નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. છેલ્લે આપણે તાપમાન આધારિત જે વેગ છે, જેડી પ્રક્રિયાના વેગ ઉપર જે તાપમાનનો આધાર છે, એમાં તમને મેં સમજાવ્યું કે સક્રિયકરણ ઉર્જા કોને કહેવાય. પ્રક્રિયકમાંથી મધ્યવર્તી સંકીર્ણ બનવા માટેની જે જરૂરી જે ઉર્જા હોય એને શું કહેવી આપણે? સક્રિયકરણ ઉર્જા. તો કે કયા અણુઓનું અથડામણ થઈ શકે? તો જેની પાસે ગતિજ ઉર્જા એ સક્રિયકરણ પ્રક્રિયાની જે સક્રિયકરણ ઉર્જા હોય એના જેટલી અથવા એના કરતા વધારે જેની પાસે સક્રિયકરણ ઉર્જા હોય એ અણુઓનું અથડામણ થઈ શકે. તો આગળ જે બે વૈજ્ઞાનિકો હતા આગળ, તો એમાં જે વહેંચણી છે કે પાત્રમાં કોઈ પણ વાયુ ભરેલા હોય અને અણુઓ હોય તો દરેકની ગતિજ ઉર્જા એક સમાન હોતી નથી. તો એની ગતિજ ઉર્જા અને અંશની જે વહેંચણીને આધારિત રેડી બોલ્ટ્ઝમેન અને મેક્સવેલ, તો એને શું કર્યું? એમાંથી અણુઓનો અંશ Ne/NT વિરુદ્ધ ગતિજ ઉર્જા. જો એમાં જે NT એ અણુઓની કુલ સંખ્યા અને Ne એટલે ઈ ગતિજ ઉર્જા ધરાવતા અણુઓની સંખ્યા, ઈ જેટલી ગતિજ ઉર્જા ધરાવતા અણુઓની સંખ્યા. રેડી? જેટલા પણ અણુઓ હશે એમાંથી જેની ગતિજ ઉર્જા એક સમાન હશે એને કુલ અણુઓની સંખ્યા વડે ભાગી નાખો એટલે અંશ મળે ને. જેમ ટકાવારી કાઢવી એમ આપણે અંશ. હું એમ કહું 10 જૂલ ગતિજ ઉર્જા, અહીંયા 0 છે. 10 જૂલ ગતિજ ઉર્જા ધરાવતા અણુઓની સંખ્યા છે 100. કુલ છે ઉદાહરણ તરીકે 1000. કુલ અણુઓની સંખ્યા કેટલી છે? સંખ્યા સામાન્ય સમજૂતી માટે એમાંથી 10 જૂલ ગતિજ ઉર્જા ધરાવતા અણુઓની સંખ્યા છે 100. 9 જૂલની છે દાખલા તરીકે 80, 20 જૂલની છે 100, 30 જૂલની છે 150. રેડી? એ અલગ અલગ એમાંથી વહેંચણી. તો એ અણુઓનો અંશ વિરુદ્ધ ગતિજ ઉર્જા એનો આલેખ તો અલગ મળશે એમાંથી. તો હવે સમજો કે અહીંયા ગતિજ ઉર્જા સૌથી ઓછી હશે અને આ સૌથી વધારે ગતિજ ઉર્જા. તો સૌથી ઓછી અને વધારે ગતિજ ઉર્જા ધરાવતા અણુઓની સંખ્યા ઓછી હોય પાત્રમાં. જો સૌથી ઓછી ગતિજ ઉર્જા છે આટલી, ત્યારે અણુઓનો અંશ કેવો હોય? ઓછો હોય. ઘણા બધા ઓછા અણુઓ ઓછી ગતિજ ઉર્જા ધરાવે. વધારે ગતિજ ઉર્જા ધરાવતા અણુઓની સંખ્યા કેવી છે? અણુઓનો અંશ ઓછો હોય. તો મહત્તમ ગતિજ ઉર્જા કઈ કહેવાય? મહત્તમ સંભાવ્ય ઝડપ. વધારેમાં વધારે કઈ ગતિજ ઉર્જા પાત્રની કહેવાય? સૌથી વધારે ગતિજ ઉર્જા. તો કે જ્યાં અણુઓનો અંશ સૌથી વધારે હોય ને એ જે ગતિજ ઉર્જા હોય એને કહેવાય એની મહત્તમ ગતિજ ઉર્જા, મહત્તમ સંભાવ્ય ગતિજ ઉર્જા. તો અહીંયા કિંમત, અહીંયા અણુઓનો અંશ સૌથી વધારે, બરાબર ને? તો અહીંયા જે ગતિજ ઉર્જા હશે એની શું કહેવાય? મહત્તમ ગતિજ ઉર્જા. મહત્તમ ગતિજ ઉર્જા. હવે જેટલા પણ અણુઓ હોય પછી જો તાપમાનમાં તમે વધારો કરો તાપમાન વધે ને તો ગતિજ ઉર્જા વધે. તાપમાનમાં તમે વધારો કરો તો એની ગતિજ ઉર્જામાં પણ શું થાય? વધારો. કેમ? કારણ કે તાપમાન અને ગતિજ ઉર્જા બંને એકબીજાના સમપ્રમાણમાં હોય. આ દાખલા તરીકે T તાપમાને તાપમાન વધારો, દાખલા તરીકે મેં 10 સેલ્સિયસ તાપમાન વધાર્યું, એમાં એનો તમે આલેખ દોરો ને તો આવો જ મળશે, વક્ર આલેખ. પણ ગતિજ ઉર્જા વધશે. પેલા જે ગતિજ ઉર્જા હતી, જો આલેખ જો કઈ બાજુ ખઈશો? જમણી બાજુ. આ T+10 છે, આલેખ કઈ બાજુ ખસશે? જમણી બાજુ. કારણ કે તાપમાનમાં તમે વધારો કરો તો ગતિજ ઉર્જામાં શું થાય? વધારો. હજી તાપમાન વધારશો તો આલેખ પાછો બીજો બાજુ ખસશે, જમણી બાજુ ખસતો જશે આલેખ. કારણ કે તાપમાન વધે એમ ગતિજ ઉર્જામાં શું થાય? વધારો. પરંતુ અંદરનો જે આ વક્ર ભાગનું જે ક્ષેત્રફળ રહ્યું ને કોઈ પણ તાપમાન એક સમાન હોય.
કોઈ પણ તાપમાને આ વક્ર ભાગના અંદરનું જે ક્ષેત્રફળ છે એક સમાન હોય. આલેખ જમણી બાજુ વધતો જાય પણ અંદરનું ક્ષેત્રફળમાં ફેરફાર થશે નહીં. તો તાપમાનમાં તમે જેમ વધારો કરો એમ એની ગતિજ ઉર્જામાં પણ શું થશે? વધારો. હવે આગળ મેં કીધું 112 નંબરના પેજ ઉપર કે સામાન્ય રીતે એવું નોંધવામાં આવ્યું કે તાપમાનમાં 10 સેલ્સિયસ અથવા 10 કેલ્વિન 10 સેલ્સિયસ અથવા 10 કેલ્વિનનો વધારો થતા વેગ અચળાંક લગભગ, પછી બધી પ્રક્રિયામાં નહીં, બમણો થાય. તાપમાનમાં 10 સેલ્સિયસ અથવા 10 કેલ્વિનનો વધારો કરવામાં આવે ને તો વેગ અચળાંક રહ્યો ને લગભગ બમણો થાય, એટલે વેગ 2 ગણો વધે. પ્રશ્ન એ કે વેગમાં જે વધારો થયો 10 કેલ્વિનના વધારા સાથે એ વેગ કોના કારણે વધશે? ગતિજ ઉર્જાના કારણે વેગ વધે. તાપમાનમાં તમે વધારો કરો તો ગતિજ ઉર્જામાં શું થાય? વધારો. તાપમાન વધશે એમ ગતિજ ઉર્જામાં વધારો થશે તો ગતિજ ઉર્જાના કારણે વેગ વધે. પ્રશ્ન એ થશે કે ગતિજ ઉર્જામાં જે વધારો થાય એના કારણે વેગમાં વધારો થાય? તો કે ના. મેં તમને પ્રશ્ન એ પૂછ્યો એમાંથી કે તાપમાનમાં વધારો કરો તો ગતિજ ઉર્જા વધે હંમેશા, કારણ કે સમપ્રમાણમાં હોય. 10 કેલ્વિન તાપમાનમાં વધારો કરો તો વેગ અથવા વેગ અચળાંક બમણો થાય. તો પ્રશ્ન મેં એ કીધો કે 10 કેલ્વિનનો વધારો કરું વેગ અચળાંક બમણો થાય, કોના કારણે? ગતિજ ઉર્જાના કારણે. તો એનો જવાબ મળે ના. કારણ કે તાપમાનમાં તમે 10 કેલ્વિનનો વધારો કરો ને કોઈ પણ પ્રક્રિયાના તાપમાનમાં 10 સેલ્સિયસ કે 10 કેલ્વિન તો ગતિજ ઉર્જા રહીને 3% વધે. સામાન્ય રીતે ગતિજ ઉર્જા કેટલી વધે? 3%. પહેલા જે ગતિજ ઉર્જા હોય ને એની 3% વધે. તો ગતિજ ઉર્જામાં 10 કેલ્વિનના વધારા સાથે 3%નો જ વધારો થાય, પણ વેગ અથવા વેગ અચળાંક તો જુઓ 2 ગણો બમણો થઈ જાય. તો એનો મતલબ ગતિજ ઉર્જાના કારણે વેગમાં વધારો થતો નથી. તો કોના કારણે થશે? તો એના માટે ફરીથી હું આલેખ દોરું એને જ. હાલો, આ પ્રક્રિયા આપણે એનો આલેખ દોર્યો. હવે આ જેટલા પણ અણુઓ હોય આ બધા અણુઓ અથડામણમાં ભાગ લેતા હશે? અથડામણ બધા અણુઓનું થતું હશે? નહીં. તો કોનું અથડામણ થાય? જેની ગતિજ ઉર્જા કેટલી હોવી જોઈએ? સક્રિયકરણ ઉર્જા જેટલી અથવા એના કરતા વધારે. દાખલા તરીકે અહીંયા 0, 10, 20, 30, 40, 50, 60, 70 અને 80 ઉદાહરણ તરીકે. 90. તો જેની સક્રિયકરણ ઉર્જા, દાખલા તરીકે એમ કહું આ પ્રક્રિયાની અમે T તાપમાને આલેખ દોર્યો. કયા તાપમાને? T તાપમાને. સમજો કે સક્રિયકરણ ઉર્જા એ 60 જૂલ. ઉદાહરણ તરીકે આ પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા કેટલી છે? 60 જૂલ. એટલે ક્યાં કિંમત? અહીંયા. તો અહીંયા એક આપણે લાઈન દોરી દેવી. આ શું મળ્યું આપણે? સક્રિયકરણ ઉર્જા E. તો આજે અણુઓ હોય, આજે અણુઓનો અંશ છે એ કેમાં ભાગ લેતા હશે? અથડામણમાં ભાગ લેતા હશે. 60 જૂલ અથવા એના કરતા જેની વધારે ગતિજ ઉર્જા હશે એવી જેટલા પણ અણુઓની સંખ્યા હશે એ બધા ક્યાં ભાગ લેતા હશે? અથડામણ. 60 જૂલ કરતા જેની ગતિજ ઉર્જા ઓછી હશે એ અણુઓ અથડામણમાં ભાગ લેતા હશે નહીં. પાત્રમાં જેટલા પણ અણુઓ હોય બધા એક સાથે અથડામણ થઈને કે નિપજ નહીં બની શકે. બધા અણુઓનું નિપજમાં રૂપાંતર થતું નથી. તો કોનું થાય? તો કે જેની ગતિજ ઉર્જા સક્રિયકરણ ઉર્જા જેટલી અથવા એના કરતા વધારે હોય તો અથડામણમાં ભાગ લે, એના કરતા ઓછી ગતિજ ઉર્જા ધરાવતા અણુઓ અથડામણમાં ભાગ લઈ શકતા નથી. તો અહીંયા જે અણુઓ હશે જેટલા પણ એ કોઈ અથડામણમાં ભાગ લેતા નથી. 60 અથવા એના કરતા વધારે જેની ગતિજ ઉર્જા છે એ બધા અણુઓ અથડામણમાં ભાગ લે. અથડામણમાં ભાગ લે એનો મતલબ એમાંથી નિપજ બને. તો અહીંયા આટલા જે અણુઓનો અંશ છે એ બધાય નિપજ બનાવતા હશે તો વેગ એને આધારિત જ ગણાશે ને. એની જે પણ સંખ્યા હશે
આ બધા અણુઓ અથડામણમાં ભાગ લેતા નથી, તો એ નિપજ બનતી નથી. તો નિપજ બનવામાં અથવા હું એમ કહું અથડામણમાં ભાગ લેતા અણુઓની સંખ્યા એ ટી સેલ્સિયસ તાપમાને આટલી કિંમતે. હવે આપણે કરવી તાપમાનમાં વધારો 10 સેલ્સિયસ અથવા 10 કેલ્વિનનો. તો આ લેખ જમણી બાજુ ખસે ને. ક્યાં તાપમાને? હવે ટી પ્લસ 10 સેલ્સિયસ તાપમાને આ લેખ દોરો. તો હવે આપણને આ લેખ મળ્યો. એમાંથી સક્રિયકરણ ઉર્જા નહીં બદલાય. તાપમાનમાં તમે કોઈ પણ પ્રકારનો ફેરફાર કરો, સક્રિયકરણ ઉર્જામાં એ જ પ્રક્રિયા માટે કોઈ જ ફેરફાર થશે નહીં. એનો મતલબ કોઈ પણ તાપમાને સક્રિયકરણ ઉર્જા અચળ હોય. તો હવે પેલા આટલા અણુઓ હતા પેલા આ લેખ. બીજો જ્યારે ટી પ્લસ 10 સેલ્સિયસ તાપમાને દોરો ત્યારે અથડામણ પામતા અણુઓની સંખ્યાનો અંશ અથવા એની સંખ્યા આટલી વધી. પેલા ટી તાપમાને કેટલી હતી? આટલી જ હતી. ટી પ્લસ 10 કરો એટલે એટલી તો એના સિવાય વધી એટલે આટલી થઈ ને કુલ. આ કુલ ટી પ્લસ 10. આ ટી તાપમાને આટલી, ટી પ્લસ 10 તાપમાને આટલી. તો પેલા જે અણુઓની સંખ્યા જે અથડામણમાં ભાગ લેતી હતી 10 સેલ્સિયસનો તમે વધારો કર્યો તો અથડામણમાં ભાગ લેતા અણુઓની સંખ્યામાં શું થયો? વધારો કેટલો થયો? લગભગ જો આ બે ક્ષેત્રફળ ગણશો તો આનું આ ડબલ થશે. આના જેટલું છે એમાંથી તો 2 ગણું થયું ને. તો અથડામણ પામતા અણુઓની સંખ્યા ઉદાહરણ તરીકે હું એમ કહું પેલા ટી તાપમાને 50 હતી, 50 અણુઓનું અથડામણ થાય તો એને આધારિત તમે વેગ ગણશો. હવે તાપમાન 10 સેલ્સિયસ વધાર્યો તો 50 ની જગ્યાએ અથડામણ પામતા અણુઓની સંખ્યા કેટલી થઈ ગઈ? 100 થઈ ગઈ. તો વેગ 2 ગણો થાય ને. પેલા 50 અણુઓ એક સાથે અથડામણ થઈ નિપજ બનાવતા હતા, એની જગ્યાએ 100 અણુઓ અથડામણ થઈ નિપજ બનાવે તો વેગ એટલે ને એટલો રે. વેગ કેવો થઈ જાય? બમણો. આરએનીય સમીકરણ શું આપણી પાસે? કે બરાબર a ઇન્ટુ e રેસ ટુ માઇનસ ea અપોન RT. તો તાપમાનના ઘાતાંકીય રીતે વેગ અચળાંક વધે, પણ સામાન્ય રીતે મોટાભાગની પ્રક્રિયામાં 10 સેલ્સિયસ અથવા 10 કેલ્વિનનો વધારો કરો તો વેગ અથવા વેગ અચળાંક બમણો થાય. કારણ કે તાપમાન 10 સેલ્સિયસ વધારો તો અથડામણ પામતા અણુઓની સંખ્યા એ 2 ગણી બમણી થઈ જાય, જેથી વેગ અથવા વેગ અચળાંક પણ બમણો થશે. હવે એમાં એક શબ્દ યાદ રાખજો, આગળ દાખલા માટે જરૂર પડશે. આ જે કિંમત છે ને એટલે તો વેગ અચળાંક, એટલે આરએનએસ અચળાંક e રેસ ટુ માઇનસ ea અપોન RT. આ જે કિંમત એ અથડામણ પામતા અણુઓનો અંશ દર્શાવે. અથડામણ પામતા અણુનો અંશ, અથવા એવું કહી શકાય સક્રિયકરણ ઉર્જા જેટલી અથવા એના કરતા વધારે ગતિજ ઉર્જા ધરાવતા અણુઓનો અંશ. સક્રિયકરણ ઉર્જા જેટલી અથવા એના કરતા વધારે ઉર્જા ધરાવતા અણુઓનો અંશ, એટલે અથડામણ પામતા અણુઓનો અંશ. તો તાપમાનમાં 10 સેલ્સિયસનો વધારો કરો તો વેગ અચળાંક લગભગ બમણો થાય. કારણ એની ગતિજ ઉર્જા નહીં. તો કોઈ ધક્કો મારનારી, જેને દેહલી ઉર્જા કહેવાય, કોઈ ધક્કો મારનારી ઉર્જા હોવી જોઈએ કે જેને ક્યાં ધક્કો મારે? અથડામણમાં. તો એને ગતિજ ઉર્જા આપે, ટૂંકમાં ઉર્જા આપે, જેથી એ અથડામણ થાય એનું નિપજમાં રૂપાંતર કરી શકાય. તો અથડામણ પામતા અણુઓનો જે અંશ છે એ ડબલ થાય, જેથી એના વેગમાં પણ અથવા વેગ અચળાંકમાં શું થશે? વધારો. વેગ અથવા વેગ અચળાંકમાં વધારો થશે. એ કોઈ પણ તાપમાને અથડામણ પામતા અણુઓનો અંશ એટલે માઇનસ ea અપોન RT. એ અંડરલાઈન એક કરી નાખજો પેજ નંબર 114 ઉપર. આરએનીય સમીકરણમાં અવયવ e રેસ ટુ માઇનસ ea અપોન RT સક્રિયકરણ ઉર્જા કરતા વધારે ઉર્જા ધરાવતા અણુઓના અંશને અનુરૂપ છે એવું લખ્યું હશે. કમ્પ્લીટ. તો 10 સેલ્સિયસ અથવા 10 કેલ્વિનનો વધારો કરો તો વેગ અચળાંક બમણો થાય. કઈ રીતે ખબર પડી? કારણ કે તાપમાનમાં વધારો કરો ગતિજ ઉર્જા વધશે જ, પણ એના કારણે વેગ અથવા વેગ અચળાંક વધશે નહીં. કારણ કે અથડામણ પામતા અણુઓનો અંશ વધે એક સાથે તો એ વેગ અથવા વેગ અચળાંકમાં વધારો કરશે. હવે આને આધારિત એક MCQ થશે. કઈ રીતે પૂછે કે એક પ્રક્રિયા કે જેમાં 10 કેલ્વિનના વધારા સાથે વેગ અચળાંક બમણો થાય
તો 40 કેલ્વિન નો વધારો કરો તાપમાન, પેલા ટી તાપમાન કોઈ હતું એમાં 40 કેલ્વિન નો વધારો કરવું તો વેગ અચળાંક કેટલા ગણો થાય? હવે એવું રીતે નહીં ગણવાનો 10 કેલ્વિન એટલે 2 ગણો, તો 40 કેલ્વિન એટલે 4 ગુણ્યા 2 8 ગણો. રેડી? આપણે શું કરવી? 10 કેલ્વિન કે 10 સેલ્સિયસ 2 ગણો વધે તો 40 કેલ્વિન એ 4 ગુણ્યા 8. પ્રત્યેક 10 કેલ્વિને 2 ગણો થાય. તો પેલા જે પણ તાપમાન હશે એમાં 10 કેલ્વિનમાં તમે વધારો કરો એટલે 2 ગણો વધે. પેલા 10 કેલ્વિને 2 ગણો થઈ ગયો. હવે 10 કેલ્વિન વધારો તો એનો 2 ગણો. તો જે શરૂઆત છે એનો તો 4 ગણો થાય ને. પેલા 10 કેલ્વિને 2 ગણો, બીજા 10 કેલ્વિને હજી 2 ગણો, એટલે 2 ગણાનો 2 ગણો કેટલો થાય? 4 ગણો. 30 કેલ્વિને 8 ગણો, 40 કેલ્વિને 16 ગણો, તો 16 ગણો વેગ વધે. 50 કહેતો 32 ગણો, 30 કેલ્વિન કહેતો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 8 ગણો. ખબર પડી? ડાયરેક્ટ 10 સાથે ગુણાકાર નહીં લેવાનો, પ્રત્યેક 10 કેલ્વિને 2 2 ગણો થતો જાય. પેલા 10 કેલ્વિને 2 ગણો, હજી 10 વધારો તો એના 2 ગણો એટલે 4 ગણો, ત્રીજો 10 વધારો તો 8 ગણો, ચોથો 10 વધારો તો 16 ગણો, પાંચમો 10 કેલ્વિન વધારો તો 32 ગણો. ખબર પડી? તો પ્રત્યેક 10 કેલ્વિન સાથે 2 ગણો થાય. તો સક્રિયકરણ ઉર્જા જેટલી અથવા એના કરતા જે વધારે ઉર્જા ધરાવતા હોય એ જ અણુઓનું અથડામણ થશે, એના કરતા ઓછી ઉર્જા ધરાવતા અણુઓનું અથડામણ થશે નહીં. તો સક્રિયકરણ ઉર્જા કોને કહેવાય? પ્રત્યેક 10 કેલ્વિનના તાપમાન સાથે મોટા ભાગની પ્રક્રિયામાં વેગ અચળાંક બમણો કઈ રીતે થાય. અને છેલ્લે હવે 2 સૂત્ર. રેડી? 2 સમીકરણ, 2 સૂત્ર કે જે દાખલાની ગણતરી માટે ઉપયોગ થશે આરએનએસ સમીકરણ ઉપરથી. આગળ આપણે એ સૂત્ર લેવી હવે. આપણી પાસે આરએનએસ સમીકરણ है. आरएनएस समीकरण है के बराबर a इंटू ई रेस टू माइनस ई अपॉन RT. बराबर? हालो आ समीकरण में बने बाजू घातांक लगता अथवा घातांक में फेरवता. रेडी? बने बाजू सामान्य घातांक लगाओ. समीकरण बराबर बने बाजू सामान्य घातांक. पेला अहिया के तो अहिया किंमत लखी घातांक लगाओ એટલે આ બાજુ log n k अहिया log n k बराबर गुणाकार है. हालो तो पेला अहिया थशे log n a. હવે અહીંયા e રેસ ટુ માઇનસ કિંમત હોય ને તો અહીંયા આગળ log n નહીં થાય, અહીંયા e નીકળી જાય, log n લખાશે નહીં. કોઈ પણ અહીંયા કિંમત, અહીંયા ફક્ત k હતું તો log n k, a હતું તો log n a. પણ e રેસ ટુ કિંમત હોય તો અહીંયા log n નહીં આવે, ડાયરેક્ટ એ કિંમત લખી નાખવાની. આ કિંમત નીચે ઉતારી દો તો અહીંયા પ્લસ આવશે, કારણ કે બે વચ્ચે ગુણાકાર એટલે પ્લસ, પણ આ કિંમત માઇનસ એટલે થઈ જશે માઇનસ ea अपॉन RT. log n k बराबर log n a माइनस ea अपॉन RT. ખબર પડી? હાલો હવે આજે આનો તમે આલેખ દોરો. સુરેખ સમીકરણ y બરાબર c પ્લસ mx. તો y એટલે log n k વિરુદ્ધ x એટલે 1 upon t. તો log n k વિરુદ્ધ 1 upon t નો આલેખ દોરો. log n k વિરુદ્ધ 1 upon t નો આલેખ તો તમને સીધી રેખા મળશે. હાલો તો એ સીધી રેખા મળશે જેમાં ઢાળનું મૂલ્ય કોના જેટલું થાય? m જેટલું. એમ એટલે માઇનસ ea अपॉन r.
આંતરછેદનું મૂલ્ય કોના જેટલું થાય? log n a જેટલું. log n k વિરુદ્ધ 1/t નો આલેખ દોરો તો સુરેખ મળશે, કારણ કે સુરેખ સમીકરણ પ્રકારનું સમીકરણ એ ઢાળનું મૂલ્ય થશે -EA/r, આંતરછેદનું મૂલ્ય થશે log n a જેટલું. log n a જેટલું. હવે પ્રશ્ન એ કે ઢાળનું મૂલ્ય તો અહીંયા તમે બે તબક્કા લેશો, ઢાળનું મૂલ્ય ગણી શકાય. ઢાળ ઉપરથી r એટલે તો વાયુ અચળાંક, અચળ કિંમત હોય એની કિંમત મૂકશો એટલે સક્રિયકરણ ઉર્જા તમે ગણી શકો. આંતરછેદ ઉપરથી આ એનું મૂલ્ય ગણવું હોય ક્યાંથી મળે? આંતરછેદ. આંતરછેદમાંથી મળી જાય log n a, log n a માંથી લોગમાં ફેરવો અને એની કિંમત. પણ આંતરછેદ મળવો જોઈએ ને, તો આલેખ ઉપરથી સક્રિયકરણ ઉર્જા ગણવી હોય આલેખ ઉપરથી તો તમે ગણી શકશો, પણ આલેખ ઉપરથી એની કિંમત આરએનીય સચળાંક, આવૃત્તિ અવયવ અથવા પૂર્વ ઘાતાંક અવયવની કિંમત મેળવી શકાશે નહીં. કારણ આંતરછેદ ક્યારે મળે? 1/t ની કિંમત કેટલી થવી જોઈએ? 0. 1/t ની 0 કિંમતે જે log n k નું મૂલ્ય હોય એટલે આંતરછેદ, બરાબર ને? તો 1/t ની કિંમત 0 થવી જોઈએ. તો 1/t, તો હું તાપમાન અહીંયા કેટલું મૂકું તો આખી કિંમત 0 થાય. 1/t એ તો તાપમાન તમે કેટલું મૂકો તો આ કિંમત 0 થાય. તો તાપમાન હોવું જોઈએ 0 નહીં, ઇન્ફિનિટિવ, અનંત. તાપમાન અનંત હોય તો આ કિંમત 0 થાય. હવે અનંત તાપમાન રાખી શકાય? અનંત તાપમાન મળે જ નહીં. અનંત તાપમાને log n k નું મૂલ્ય ન મળે તો આંતરછેદ મેળવી શકાય નહીં. તો આંતરછેદ ન મળે તો એમાંથી એની કિંમત ન ગણી શકાય. આંતરછેદ ન મળે તો એમાં એની કિંમત મેળવી શકાય નહીં. તો એની કિંમત મેળવવી હોય આલેખ માટે યાદ રાખજો, log n k વિરુદ્ધ 1/t નો આલેખ દોરો તો ઢાળનું મૂલ્ય -EA/r અને આંતરછેદનું મૂલ્ય log n a જેટલું થશે. તો આરએનીય સચળાંક ગણવો હોય તો એ સૂત્રને આધારિત ગણવામાં આવે. તો હવે આ જે log n એને ફેરવો logમાં, સામાન્ય ઘાતાંકમાં. તો log n માંથી log લખવો હોય તો આપણે ખબર છે કે log n બરાબર શું થાય? 2.303 log થાય ને, 10 ની પાયા વાળો. તો log n માંથી કાઢવું હોય તો અહીંયા log n કાઢો, શું લખશો તમે? 2.303 log k બરાબર 2.303 log a minus EA/RT. 2.303 કાઢવા હોય તો સમીકરણને 2.303 વડે ભાંગતા, તો આને 2.303 વડે ભાગશો શું વધશે? log k બરાબર આને 2.303 વડે ભાગશો તો આ નીકળી જશે ને, તો log a, log k બરાબર log a માઇનસ આને 2.303 વડે ભાગશો તો ઉપર અહીંયા નથી તો છેદમાં 2.303 આવશે માઇનસ EA/2.303 RT. તો આમાં તમે આલેખ દોરી શકો કોના વિરુદ્ધ? log n k વિરુદ્ધ 1/t નો આલેખ દોરો. log n k વિરુદ્ધ 1/t નો આલેખ, ઢાળનું મૂલ્ય થશે -E/2.303 r, આંતરછેદ log a. log n k વિરુદ્ધ 1/t નો આલેખ દોરો તો ઢાળનું મૂલ્ય -E/r, આંતરછેદ log n a. log k વિરુદ્ધ 1/t નો આલેખ દોરો તો ઢાળનું મૂલ્ય -E/2.303 r અને log a આંતરછેદનું મૂલ્ય. તો એક પહેલું સૂત્ર, દાખલાની ગણતરી માટે આ પહેલું સૂત્ર યાદ રાખજો, log k બરાબર log a minus EA/2.303 RT. k એટલે વેગ અચળાંક, a એટલે આરએનીય સચળાંક, આવૃત્તિ અવયવ અથવા પૂર્વ ઘાતાંક અવયવ, e એટલે સક્રિયકરણ ઉર્જા 2.303 RT. તો r એટલે વાયુ અચળાંક અને t એટલે તાપમાન. તો હવે એક ખાસ ધ્યાન રાખવાનું છે, એની જે કિંમત એનો એકમ રહ્યો ને તો વેગ અચળાંકનો જે એકમ એ જ એનો એકમ થશે. કેમ? સક્રિયકરણ ઉર્જા એ સક્રિયકરણ ઉર્જા ગણવી હોય r ની કિંમત તો મૂકવાની થશે, તો r ની કિંમત આપણે ફરજિયાત લેશું 8.314 જૂલ મોલ ઇનવર્સ કેલ્વિન ઇનવર્સ.
જૂલમાં કિંમત લેશું એમાંથી જો સક્રિયકરણ ઉર્જા તમે મૂકો તો આ બે ટૂંકમાં એકમ આર નો એકમ અને સક્રિયકરણ ઉર્જાનો એકમ સમાન હોવો જોઈએ. આ બેમાંથી કોઈ એક આપણે ગણતા હોય બાકી બધી કિંમત મૂકવી પડશે ને. તો સક્રિયકરણ ઉર્જા અને આર નો એકમ બી સમાન હોવા જોઈએ. અથવા આમાં કેની કિંમત આપી છે, એની કિંમત આપી છે, તાપમાન આપ્યું એને સક્રિયકરણ ઉર્જા ગણવી છે તો આર ની કિંમત તમે જે એકમમાં મૂકશો એ જ એકમમાં સક્રિયકરણ ઉર્જા મળશે. આર ની કિંમત તમે આ મૂકશો જૂલમાં તો સક્રિયકરણ ઉર્જા કેમાં મળશે આપણને? જૂલમાં. આર ની કિંમત કિલો જૂલમાં મૂકશો તો સક્રિયકરણ ઉર્જા જવાબ મળશે કિલો જૂલમાં મળશે. આર ની કિંમત કેલરીમાં મૂકશો તો સક્રિયકરણ ઉર્જા કેલરીમાં મળશે આપણને. ખબર પડી? તો આ જે કિંમત લેશો તો સક્રિયકરણ ઉર્જા કેમાં મળશે? જૂલ મોલ ઇનવર્સ. તાપમાન કેલ્વિન, કેલ્વિન અહીંયા ગુણાકારમાં આવે, કેલ્વિન અને કેલ્વિન ઇનવર્સ કેન્સલ. આ બેનો એકમ સમાન, જૂલ મોલ ઇનવર્સ, જૂલ મોલ ઇનવર્સ કેન્સલ. તો આ એકમ રહી થઈ ગયું. જે કેનો એકમ એ જેનો એકમ. કેનો એકમ સેકન્ડ ઇનવર્સ હોય પ્રથમ ક્રમની પ્રક્રિયા તો એનો એકમ એ સેકન્ડ ઇનવર્સ. પણ ખાસ યાદ એ રાખવાનું છે આર ની કિંમત આ જૂલમાં લખી, કિલો જૂલમાં હોય તો 8.314 ગુણ્યા 10⁻³ કિલો જૂલ મોલ ઇનવર્સ કેલ્વિન ઇનવર્સ. રેડી? આર ની કિંમત એમાંથી. ત્રીજું કેલરીમાં લખવું હોય તો 1.98 કેલરી મોલ ઇનવર્સ કેલ્વિન ઇનવર્સ. પણ મેં કીધું આપણે કેમાં લેશું? જૂલમાં. ખાસ યાદ રાખજો સક્રિયકરણ ઉર્જા રકમમાં કિલો જૂલમાં આપી હોય તો એને કેમાં ફેરવી નાખવાની? જૂલમાં. કારણ કે આર ની કિંમત આપણે જૂલમાં જ લખશું 8.314 જૂલ મોલ ઇનવર્સ કેલ્વિન ઇનવર્સ. કમ્પ્લીટ? હવે લેવી કે તાપમાન બદલાય તો વેગ અચળાંક પણ બદલાશે. તો કોઈ એક પ્રથમ તાપમાને ધારો કે તો log T1 તાપમાને આપણે લેવી log K1 હે ને બરાબર. એની કિંમત તો સરખી જશે તો log A. સક્રિયકરણ ઉર્જા અચળ રહેશે તો EA upon 2.303 RT1. આર અચળ હોય સક્રિયકરણ ઉર્જા આર એની અચળાંક. તાપમાન બદલાય તો વેગ અચળાંક બદલાય તો કોઈ T1 તાપમાને. હવે તાપમાનમાં તમે ફેરફાર કર્યો T2 તાપમાને તો વેગ અચળાંક બદલાશે તો થશે log K2 બરાબર log A minus EA upon 2.303 RT2. તો સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરો તફાવત. રેડી? બે વેગ અચળાંકનો શું લેવી આપણે? તફાવત. તો આ સમીકરણ 1 સમીકરણ 2 સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરતા તો log K2 minus log K1 બરાબર log A minus A upon 2.303 RT2 minus પેલું સમીકરણ log A minus EA upon 2.303 RT1. અહીંયા કૌંસ છોડશો માઇનસની નિશાની તો log ની બાદ બાકી હોય તો શું થાય? ભાગાકાર. બાદ બાકી હોય તો ભાગાકાર, ભાગાકાર હોય તો બાદ બાકી, ગુણાકાર હોય તો સરવાળો, સરવાળો હોય તો ગુણાકાર. તો અહીંયા બાદ બાકી છે તો log ભાગાકાર તો K2 upon K1 બરાબર log A minus EA upon 2.303 RT2 કૌંસ છોડશો તો માઇનસ log A માઇનસ માઇનસ પ્લસ EA upon 2.303 RT1. log A પ્લસ માઇનસ કેન્સલ તો log K2 upon K1 બરાબર આ પ્લસ વાળાને પહેલા લખવી માઇનસ વાળાને પછી તો અહીંયા EA upon 2.303 RT1 minus EA upon 2.303 RT2. હાલો આમાં કોમન શું નીકળે? EA upon 2.303 R
કોમન કાઢો તો log K2 upon K1 બરાબર E upon 2.303 R કૌંસમાં 1 upon T1 minus 1 upon T2. તો બે સૂત્ર થશે. આનો ઉપયોગ ક્યારે કરવાનો? જ્યારે બે જુદા જુદા તાપમાન આપ્યા હોય તો આમાંથી કઈ વસ્તુ ગણી શકાય? ત્રણ. જો T1 આપે, T2 આપી દે, K1 આપે ને K2. T1 તાપમાને વેગ અચળાંક આપી દે, T2 તાપમાને વેગ અચળાંક આપી દે અને એમ કે સક્રિયકરણ ઉર્જા ગણો. R ની કિંમત તમે જૂલમાં મૂકશો, સક્રિયકરણ ઉર્જા જૂલમાં મળશે. સક્રિયકરણ ઉર્જા આપે, R ની કિંમત તો અચળ આપી લીધી હોય, T1 આપી દે, T2 આપી દે, આ બે માંથી કોઈ એક વેગ અચળાંક આપે બીજો ગણવાનો. વેગ અચળાંક ને દરેક આપી દે, કોઈ એક તાપમાન બાકી રહે તો તાપમાન ગણી શકશો, વેગ અચળાંક ગણી શકો અથવા સક્રિયકરણ ઉર્જા. ત્રણ પ્રકાર. એક તબક્કો, કોઈ એક તાપમાન આપ્યું હોય, એક વેગ અચળાંક આપ્યું હોય, સક્રિયકરણ ઉર્જા આપી હોય, R ની કિંમત મૂકો તો R ની અચળાંક, આવૃત્તિ અવયવ આમાંથી ગણી શકાય અથવા આવૃત્તિ અવયવ આપી દે, સક્રિયકરણ ઉર્જા ગણી શકાય. તો બે સૂત્ર, log K બરાબર log A minus E upon 2.303 RT, બે તબક્કા વાળું log K2 upon K1 બરાબર E upon 2.303 R કૌંસમાં 1 upon T1 minus 1 upon T2. R ની કિંમત યાદ રાખજો કે જે આપણે જૂલમાં જ લેશું, 8.314 જૂલ મોલ ઇનવર્સ કેલ્વિન ઇનવર્સમાં, જેથી સક્રિયકરણ ઉર્જા આપણને જૂલમાં જ મળશે અથવા જ્યારે મૂકવાની થાય ત્યારે જૂલમાં મૂકવાની. રકમમાં જે પણ પ્રમાણે આપ્યું એમાંથી. તો બે સૂત્ર એ અને ત્રીજું આરએનીય સમીકરણ. આ ત્રણ યાદ રાખવાના. આરએનીય સમીકરણમાં યાદ રાખજો અથડામણ પામતા અણુઓનો અંશ આ દર્શાવે. તો K બરાબર A into E raised to minus E upon RT. આલેખમાં યાદ રાખજો log n K વિરુદ્ધ 1 upon T નું આલેખ, ઢાળનું મૂલ્ય, આંતરછેદ, રેડી દરેક માટે. log K બરાબર log A minus E upon 2.303 RT, log K2 upon K1 બરાબર E upon 2.303 R કૌંસમાં 1 upon T1 minus 1 upon T2. આ ત્રણ યાદ તમારે ખાસ રાખવાના છે, જેને આધારિત આગળ દાખલાની ગણતરી થશે. એમાંથી જોઈ લો પેલા. એને આધારિત એક આપણે દાખલો ગણી લેવી. ઉદાહરણ નંબર 4.9. એક પ્રક્રિયાના વેગ અચળાંક $500 કેલ્વિન અને 700 કેલ્વિન તાપમાને અનુક્રમે 0.02 સેકન્ડ ઇનવર્સ અને 0.07 સેકન્ડ ઇનવર્સ. તો સક્રિયકરણ ઉર્જા
અને એના મૂલ્યો ગણો. એક પ્રક્રિયા એ કે જેનો વેગ અચળાંક 500 કેલ્વિન તાપમાને અને 700 કેલ્વિન તાપમાને આપણને આપ્યો છે. 500 કેલ્વિન તાપમાને છે 0.02 સેકન્ડ ઇનવર્સ અને 700 કેલ્વિન તાપમાને 0.07 સેકન્ડ ઇનવર્સ. તો સક્રિયકરણ ઉર્જા અને એના મૂલ્યો આપણે ગણવાના છે. તો બે તાપમાન આપ્યા છે, બે વેગ અચળાંક આપી દીધા છે. તો પેલા મળે સક્રિયકરણ ઉર્જા. એના માટે પેલા તાપમાન T1 બરાબર 500 કેલ્વિન, એ T1 તાપમાને વેગ અચળાંક K1 બરાબર 0.02 સેકન્ડ ઇનવર્સ. T2 તાપમાન 700 કેલ્વિન, T2 તાપમાને વેગ અચળાંક K2 બરાબર 0.07 સેકન્ડ ઇનવર્સ. આર ની કિંમત કઈ લેવાની મેં કીધું એ જૂલમાં. તો આર બરાબર 8.314 જૂલ મોલ ઇનવર્સ કેલ્વિન ઇનવર્સ. તો બે તબક્કા વાળું સૂત્ર મૂકવું પડશે. હાલ મૂકો સૂત્ર. log K2 upon K1 બરાબર EA upon 2.303 R 1 upon T1 minus 1 upon T2. મૂકો કિંમત લો. K2 ની કિંમત 0.07, K1 0.02. સક્રિયકરણ ઉર્જા ગણવાની છેદમાં 2.303 ગુણ્યા 8.314. પ્રથમ તાપમાન T1 500 માઇનસ 1 upon T2 એટલે 700. આનો ગુણોત્તર તમે કરશો તો મળશે 3.5. log 3.5 બરાબર EA upon 2.303 ગુણ્યા 8.314. 700 માઇનસ 500, 700 માઇનસ 500 છેદમાં 500 ગુણ્યા 700. log 3.5 ની તમે કિંમત જોશો તો મળશે 0.5441. 0.5441 બરાબર સક્રિયકરણ ઉર્જા છેદમાં 2.303 ગુણ્યા 8.314. 700 માઇનસ 500 એટલે 200 છેદમાં 500 ગુણ્યા 700. તો હવે સક્રિયકરણ ઉર્જાને કરતા બનાવી નાખો. સક્રિયકરણ ઉર્જા બરાબર 0.5441 ગુણ્યા 2.303 ગુણ્યા 8.314 ગુણ્યા 500 ગુણ્યા 700 અને છેદમાં 200. તો તમને જવાબ મળશે 18,231.42 જૂલ મોલ ઇનવર્સ. કારણ કે આર ની કિંમત જૂલમાં મૂકી તો આ કિંમત આપણને કેમાં મળશે? જૂલમાં. સક્રિયકરણ ઉર્જા મળી ગઈ. તો હવે એની કિંમત ગણો. કોઈ પણ એક તાપમાન લઈ લો. હાલો પેલું તાપમાન લઈ લઈએ T1. તાપમાન બરાબર તાપમાન બરાબર 500 કેલ્વિન, વેગ અચળાંક 0.02 સેકન્ડ ઇનવર્સ, સક્રિયકરણ ઉર્જા 18,231.42 જૂલ મોલ ઇનવર્સ અને આર ની કિંમત 8.314 જૂલ મોલ ઇનવર્સ કેલ્વિન ઇનવર્સ. મૂકો એક સૂત્ર વાળું. log K બરાબર log A માઇનસ EA upon 2.303 RT. log K ની કિંમત 0.02 બરાબર log A માઇનસ સક્રિયકરણ ઉર્જા 18,231.42 છેદમાં 2.303 આર ની કિંમત 8.314 ગુણ્યા તાપમાન 500 કેલ્વિન. log 0.02 છે એનો log જોશો તો તમને મળશે -1.
6990 બરાબર log a અને આ બધાનો ગુણોત્તર કરશો 18231.42 ભાગ્યા 2.303 8.314 500 તો 1.9043 હવે એને આ બાજુ લાવો પ્લસ તો log a બરાબર 1.9043 માઇનસ 1.6990 તો log a બરાબર એ બાદબાકી કરશો તો મળશે 0.2053 log ને આ બાજુ લઈ જાઓ એન્ટીલોગ તો a બરાબર એન્ટીલોગ 0.2053 નો એન્ટીલોગ જોશો તો તમને જવાબ મળશે 1.604 કેટલો 1.604 તો a બરાબર 1.604 કેનો એકમ કયો હે સેકન્ડ ઇનવર્સ એનો એકમ પણ સેકન્ડ ઇનવર્સ તો સક્રિયકરણ ઉર્જા અને આગળ આર એની અચળાંક આવૃત્તિ અવયવ અથવા પૂર્વ ઘાતાંક અવયવ ખબર પડી તો જે ત્રણ સૂત્ર છે એને આધારિત જ દાખલા થશે તો ખાસ ધ્યાન રાખજો એમાંથી તો એક દાખલો એમાંથી કમ્પ્લીટ કરી નાખજો આગળ બીજા દાખલા અને આગળ થિયરી પછી એમાંથી જોશું રેડી ઓકે કમ્પ્લીટ